સબસ્ક્રાઇબ કરો ને કાપ એ રેવા જે સબસ્ક્રાઇબ કરી નાખશું તું પાંચમું ભણે તું પાંચમું ભણે એ નો હોય અને તું પાંચમું ભણે. ગુડ મોર્નિંગ મારા કલેજાઓ જય બાબારી. હવે અમે જાગ્યા છીએ ને આંખ નહીં ખુલી. તો મારા કલેજાઓ રાતના વાગ્યા સવારમાં વાગ્યા છે 4 ને 5:10 એવી થઈ ગઈ છે અને આપણો ફોન ચાર્જિંગમાં ચાલુ છે પાવર બેક હારે. અને અહીંયા રસ્તા ઉપર જાય છે અને મૂકવાની હજી પાછળ છે. અમે થોડા આગળ નીકળી ગયા એવડાય કંઈક પાછું ચાર્જિંગ બાજુ કરવા ગયા છે. હવે ક્યાંક ચા પીશું જાગ્યા એવા નીકળી ગયા છે એવી અને હું ને દેવણ છે હવે આગળ જઈને ક્યાંક ચાનું કરીએ પછી મળીએ. અને અમે મોમાં ઘોડા પોકી ગયા છે એવી. આ રહ્યું મોમાં ઘોડા. અહીંયા બધા ઘોડા જ છે. આ ગાય માતા છે અહીંયા કાને બધું છે. આ મોમાં ઘોડા આ બધી છે. પછી હવે ઓલા આવે તો અંદર જાઉં બાકી તો ત્યાં અંધારું નીકળી જાય કારણ કે ફોટા બોટા પાડવા રહીશું તો લેટ થઈ જાય. તો અમે હોટલે રોકાણા હતા અને અમને ખબર નથી કે મામા ઘોડા આટલા નજીક છે અને મામા ઘોડા ડાયરેક્ટ આવી ગયા. દર્શન કરી લીધા છે. હમણાં માતાજીનું મંદિર છે. તો મારા કલેજાઓ ફાઇનલી ચા પાણી કરવા માટે હોટલ આવી ગઈ છે. આવડી આ હોટલ કરી છે અને સીધા હવે ચા પી અને પગા ઉપર દેવાની છે એટલે જલ્દી આવે આગળ કંઈક. આજે વિચાર છે કે 50 કિલોમીટર કાપી નાખીએ બાકી રામો ધણી જાણે. તો જય બાબારી. આ અમારું આખું ટીમ છે 4 જણાની. મૂકવાની બધા અને પછી મળીએ હવે ચા બીજો પી. તો મારા કલેજાઓ બધાએ ચા પી લીધી છે. લાલા ચા પીધી ને? હા ચા પીધી. કેવી હતી ચા? બસ મજા હતી. અને મુકેશિયા ચા કેવી હતી? મજા આવી. દોઢ પીધી. અને અમે વારે ઘડીએ છે ને 4 ચા લઈએ. અમને ભૂલાઈ જાય આ દેવળ ચા નથી પીતો એટલે વારે ઘડીએ 20 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે તો એને ચા પીવી જોઈએ. શું કેવું મુકેશિયા? રાઈટ છે. તો હોટેલ હતી દોઢ પીધી. કેમ બોત તો 3 પીધો. કેમ પોત તો 3 પીવો. મફતનું માર બેટાનું રેવાતું નથી નહીં. એવું નહીં. કેમ્પમાં ચા હોય ને સારી હોય છે, ગરમા ગરમ હોય છે. હા. અને આ ઓલા કાચના કપમાં આપણે ઠંડી થઈ જાય પછી મજા ના આવે. ના હરિયા ઠંડી નથી થઈ. ઠંડી કઈ રીતે થઈ ખબર? ઓલો ડોફો પૈસા બનાવતો હતો કે પાછા આપતો તો એ જ કાંઈ ખબર ન પડે. કેટલી વાર એને છૂટા આપતા કરી બોલ. તો આવું થાય. બાકી મોજ ને મોજ બધા ફ્રેશ થઈ ગયા છે એકદમ. હવે સીધી લીટી હાલ શું ખભા ખભ કરતા સામે ખટારાવાળા આવે છે એટલે કાંઈ વધારે દેખાશે નહીં. જો મોર કેવા બોલે, આનંદ કેવો આવે. પેલો કેમ્પ આવે ત્યાં જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી ચાલવાનું છે સીધું 30 કિલોમીટર. અને 3 દિવસ અમને 3 દિવસ આ ત્રીજો દિવસ થયો નાહ્યા ને. તો હવે પહેલાં તો અમે નાહી લેશું નકર હવે અમે ગંધાઈએ. અમને ખુદને પરસેવો ગંધાય છે. આબરૂ શું કાઢે છે 3 દિવસે? આબરૂ આપણે આબરૂ છે ભૂલી ગયો તો લે. સારું હાલો હવે પછી મળીએ. તો કલેજાઓ 7 વાગી ગયા છે અને મામા ઘોડાથી 10 કિલોમીટર આગળ જતા રહ્યા અને 20 કિલોમીટર કયું છે? લુણી નદી છે 20 કિલોમીટર. આ આમાં લાલુ છે, આ મૂકો છે અને પાછળ દેવણ છે. હજુ એટલો બધો થાક નહીં લાગ્યો પણ અહીંયા કેમ્પ ઓછા છે એટલે થોડું પૂરું થાય પાણી પીવાનું. હા ના બાકી આ ખટારાવાળા કાંઈ સાંભળવા નથી દેતા. મારે શું કરવું બોલો? અને હમણાં કોઈક જોવે છે કે હું વ્લોગ બનાવું છું તો વ્લોગ તો બનાવવો જોઈએ. કલેજા ભલે જોતા હોય આપણને શરમ ના આવતી. થોડો વરસાદે આવે છે ફૂફર જેવું. કદાચ તમને નહીં દેખાતું પણ મને દેખાય છે. મળીએ પછી. જય બાબા. ને ખાતું આગળ તારા ભાઈને આપજો. બીજો કોણ છે? ક્યાં ભણવા જાય છે? કયું ભણે તું? કોણ શીખેલા? તું કયું ભણે? અને તું 5મું ભણે? તું 5મું ભણે? એ નો હોય. અને તું 5મું ભણે? આ 5મું ભણે, આ 5મું ભણે નો હોય. તાર કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા તારે? 10 વર્ષ. તારી ઉંમર કેટલી? 5મું નહીં ભણતા હોય એવડાને કદાચ
ખબર નહીં જે માવડા જે હોય પણ 10 વર્ષના હોય જ તે નહીં. આવડા છોકરા થોડા 10 વર્ષના હોય. આઠમું ભણતા હોય જેવડો હોય તો યાર કાયદેસર આપણે શું કેવું હવે આમાં. તો મને નહીં વિશ્વાસ કે 10 ભણતા હોય. બાકી ભણજો. ગુજરાતી આવડે છે ને? નહીં આવડતું. એમને ગુજરાતી ઓછું ભાવે છે, મારવાડી ભાવે. મળી આગળ કલેજાઓ હાચોર પછી શિવાળા સુધી કદાચ 1 થી 2 કેમ્પ આવે છે. એ બી અમે જોયા નથી. એકાદ કેમ્પ જોયો હતો. એટલે તમે આવો ને તો તમારી સેફટીમાં આવજો, ફૂલ સેફટીમાં. થાક બીજો ન લાગે. પાણીની વ્યવસ્થા તમને મળી ગઈ છે. કારણ કે એમાં પછી મામાનું મંદિર આવે ને, ના બી તમને સુવિધા હોવા જેવી મળી રહેશે. બાકી તો અત્યાર સુધીની તો ખબર નહીં કેમ કેટલા બનશે. હવે આના પછી આ વિડીયો અપલોડ કર્યા પછી કદાચ કેમ બની ગયા હોય અથવા તમને મળી પણ રહે. પણ સેફટીમાં રહેજો પહેલી તો. બાકી ચા પીધો પી નાખીએ. પહેલાં છે કુલી હોટલે ચા પીધો હતો ને હવે અહીંયા ચા બનાવીએ છે. આ ભાઈ ચા બનાવે છે અને ચા પી અને પછી પાછા નીકળશું. કલે જાઓ ચા બીજી પી અને નીકળી ગયા છે એવી. અને અમારે બહાર કરાવી હોય ને તો આ મૂકી છીએ. આનો ફોન દગો દઈ દીધો. ફોનમાં વરસાદનો ભેજવાળો વાતાવરણ ઘૂસી ગયો હતો એટલે સાફ કર્યો, વાયર ગોતી ગરમ કર્યો, પછી ચાર્જિંગ કર્યો. અને આના પછી આવશે ગોધવ ને ગાંધવ આવશે. ના કેમ્પ કરશું અને નાવ ધોવું છે. બીજું તેલ લેવા. હવે તો કપડાય ગંધાય છે. તમે વિડીયોમાં એક ના એક કપડા જોઈ કંટાળી ગયા છો. ત્યાં નાય છે નહીં. હા નાય છે નહીં. લગભગ કેટલા વિડીયો અપલોડ કરી દીધા. 2 વિડીયોના 3જો વિડીયો અપલોડ થાય બ્લોગ. હવે અમને ગંધાય છે. હાચું કહું ને તો ખેડૂતના દીકરાઓને નાવાના મોહ ના હોય વાલા. પણ નાવું તો પડે. હાલીએ એટલે ફ્રેશ થઈ જઈએ ફર્સ્ટ ક્લાસ. આમ શરીર ફોરું લાગે થોડું. બાકી હવે કેમ્પે મળીએ હવે શું થાય છે. તો કલેજાઓ હજી કેમ્પ બને છે અહીંયા કને. જોવો હજુ કેમ્પ બને છે. હા બને છે કેમ્પ. હવે મને નહીં ખબર કે કેમ્પ જ બને પણ લગભગ તો કેમ્પ જ બને છે. તમે વાટે ન રહેતા પણ બને છે કેમ્પ જ છે. જોયેલો હજી બંધ થાય છે આ કેમ્પનું જ હોય. બાકી ખબર નહીં હવે. તો મારા કલેજાઓ નાવાની સિસ્ટમ બહુ મસ્ત મળી ગઈ છે. અહીંયા કને આવડું મોટું ભરેલું છે ને જેમ નાવ હોય એમ નાવ મોજ કરો. તો હવે અમે નાહી લઈશું 3 દિવસ પછી. આ રેકોર્ડ દર્જ કરવાનું આપણે. તો મારા કલેજાઓ નાહી લીધું છે અને હવે અહીંયા કને કેમ્પ બને છે. આ જો કેમ્પ બને છે. આજની તારીખ છે 22 અને કાલે ચાલુ થઈ જાય. લગભગ તો ચાલુ થઈ જાય 23 તારીખનો. અને બહુ મોટો કેમ્પ બને છે. તો આપણે ડીસા બાજુનો કેમ્પ છે. તો અહીંયા એકવાર જરૂર સેવાનો મોકો અમને આપજો. શિવાડા ગામ છે. અહીંથી લગભગ લુણી નદી 5 થી 6 કિલોમીટર દૂર છે. એટલે આગળ કેમ્પ આવે કે ન આવે પણ અહીંયા કને બધી તમને નાવા ધોવાની ખાવા પીવાની બધી સેવા મળી રહેશે. તો અહીંયા રોકાવું હોય તો બી રોકાઈ લેજો. બાકી મોજ. બોલો બાબેરી જય બાબારી. આ અમારે બધા નાહી લીધી છે આખી ટીમડીએ નાહી લીધું 3 દિવસ પછી. ઇતની ખુશી હું ચા પી લઉં ઠરી જાય. સેવા હવે ચાલુ થઈ ગઈ છે. ડાલાની નેવા ભાઈ ના નહીં ખાવું. બોલો જય બાબેરી. હા ભાઈ સેવાના ફૂલ લાભ ઉઠાવે છે. સેવા કરે છે બહુ. આને 20 લીધું. આને પાણીની બોટલ અને 20 આલુ સેવ. એટલે કે બિસ્કિટ જો દાળ લઈ લો પાછી બિસ્કિટ આપો કે ના પાછું તો મેં કાઈ નહીં લીધું. દાળ ને બિસ્કિટ ને પાણી ત્રણેય આપી દીધું. અને મેં લીધું છે આટલું આલુ સેવ અને પાણીની બોટલ. બાકી ફૂલ બાકા જીકી. હવે શરૂઆત જ થઈ છે. પહેલી વખત ગાડી આવી. હવે આવ્યા કરશે આવી એટલે તમને આવી ફૂલ મોજ મળશે. હા થાક તો લાગશે જ નહીં. બોલો જય બાબારી. નદીમાં સા પીધો. હવે ઉઠવાના આવડાને આ ભાઈ અને આ ભાઈ એ કોઈ ઉતાવળ નથી. મારે જ ઉતાવળ છે. કેમ ફટકરા તારે ઉતાવળ હોય તો આ પડ્યો રોડ સીધો નીકળી જા. અમે 10 મિનિટ મને યાર મજા ના આવે એકલા ને યાર. ગરમી લાગે પછી હેડો હવે. એમ નથી કહેતો કે બીક લાગે છે. બીક લાગે મને. આવી મજા મૂકવાની હોય. અને આ ભાઈએ ચા પાઈ છે ફ્રીમાં. ચાની સેવા ફૂલ આપે માણસો બધા. બહુ સારી મજા આવે. ચા બનાવી હતી આમ 1 નંબર.
એક નંબર ચાવો મજા આવી. મજા. તો હવે મજા લઈને હાડો. મારા કલેજાઓ ફાઇનલી આપણે લુણી નદીમાં પહોંચી ગયા છે. અને આ છે લુણી નદી. આ કેસે કાંધવ છે. તો હવે તમે કોમેન્ટ કરો કે આ લુણી નદી છે કાંધવ છે. કારણ કે અમારો અંદાજ એવો છે, મારો ને મુકાનો, કે લુણી નદી પહેલી આવે ને પછી કાંધવ આવે. કાંધવ હજી 5 કિલોમીટર બાકી. હા, અને આ દાયરો લાલુડિયું નથી માનતું. અને આ ગાડીઓ જાય ઉપર પુલ છે ને નીચો પુલ છે. પાણી નદીમાં જ હોય. અને પાણી નદીમાં જ હોય. તમને તો ખબર નહીં હોય અને મેં બતાવી પણ નહીં હોય. ગાઈસ ફોલો મી ગાઈસ. મારો ફોન હવે બહાર નીકળી જાય. ઓકે, હવે કેમ્પ કરીએ અને ખાવા ખાઈ લઈએ અને હુઈ પણ જઈએ. મળી જાય તો હું કહું, સબસ્ક્રાઇબ કર્યું? સબસ્ક્રાઇબ કરો ને કામ. સબસ્ક્રાઇબ કરો ને કામ. એ રેવા જે સબસ્ક્રાઇબ કરી નાખ્યું હોય. કરી નાખ્યું. કરી નાખ્યું. સબસ્ક્રાઇબ કરી નાખજો. હા, થેન્ક યુ. થેન્ક યુ. ચલો મળીએ પછી કેમ્પમાં. કેમ્પ તો મળ્યો નથી, પણ અમે અહીંયા આવીને ચા પીએ છીએ. કેવું રહ્યું ફિલિંગ? મજા તો આવે જ છે. કેમ્પ આવે કે ના આવે, બાકી મજા તો અલગ જ આવે. મજા અલગ. ચા ની ચુસ્કી મજા. તો ચા પીશું અને પછી નીકળશું. હજી જમવાનું બાકી છે. 2:30 વાગ્યા લગભગ. 2:30 વાગ્યા ને 2:30 વાગ્યા જમવાનું બાકી છે હજી. અને અમારા ઓલા ભાઈ તો ચા પીતા જ નથી. બીજા ઓલા હાલે છે, એવડાય બહુ હાલ્યા છે. અમારો વિચાર હતો કે અમે કેમ્પે પોકી જશું, પણ હજી કેમ્પ આવ્યો જ નથી. કેમ્પ આમ પણ નથી. કેમ્પ મળશે આપણને. હવે કેમ્પ થોડોક જ દૂર છે. તો હવે જોઈએ, કેમ્પમાં જઈએ, જમીન પછી સુઈ જવાનું. પછી 6 વાગે 5 વાગે જાગીશું. 3:02 થઈ ગઈ છે અને અમે કેમ્પમાં પહોંચી ગયા. આવડો આ કેમ્પ છે. આ કયો કેમ્પ છે? ગુડામાલાણી. ગાંધવ વાળો છે. ગુડામાલાણી અહીંથી 15 થી 20 કિલોમીટર જેવું થાય છે. અને અહીંયા હવે સુઈ જાઉં. જમવાનો કાંઈ મેળ આવ્યો નથી. હવે જોઈએ આગળ કેમ થાય છે. પછી હવે 5-6 વાગ્યા સુધી તો આરામ. 5-6 વાગ્યા પછી હવે નીકળશું અને સીધા મળશું તમને 6 વાગ્યા પછી. ચલો બાય. જય બાબારી. ગાંધવમાં અમે પહોંચ્યા ને આ કેમ્પમાં આવ્યા ને, તો આપણા ફોલોવર હતા, તો આપણા માટે સ્પેશિયલ જમવાનું બનાવ્યું. હવે જમી અને હવે સુવી છીએ. હા, સેવા બહુ જોરદાર આપી. અને હવે સુઈ જાઉં. તો 6 વાગે મળશું. ખાઈ લીધું છે ફૂલ. હમણાં લાલો, એમાં હું. જય બાબારી. આપણા બધા ફોલોવર છે ને આપણને બહુ બધી સેવા આપી, અને તમે પણ સેવાનો લાભ લેવા અહીંયા કને આવજો. બહુ એટલે બહુ મજા આવી. તમારે કાંઈ મારા વિશે કેવું છે તો ફોલો અને લાઈક કરતા રહેજો ભાઈને અને સપોર્ટ કરજો. વિડીયો બહુ ગમે છે ને આપણે? બહુ ગમે. હા, આવડાએ પહેલે જ મને ઓળખી લીધો હતો કે હું અહીં દૂરથી આવ્યો ને, તે જ ઓળખી લીધો હતો કે ભાઈ આ છે એ વિડીયોવાળા જ છે. કાંઈ નહીં, બહુ સેવા મસ્ત કરી આવડાએ. 3:30 વાગે આવ્યા હતા ને ખવડાવ્યું, એ જ બહુ મોટી વાત છે. અને આવડાના તો વખાણ કરવા જોઈએ, કારણ કે આપણે થાક્યા પાક્યા આવ્યા હોય ને, બહુ મસ્ત ખાવાનું આપે ને, મજા આવી જાય તમને. સબ્જી બનાવી. હા ભાઈ, સબ્જી બનાવી હતી 1 નંબર હો. પાપડની લાઈક કરી નાખજો. જય બાબારી. 58 થઈ ગઈ છે ને હવે અમે અહીંથી નીકળી જાશું. અને હવે કોઈ લિમિટ નથી કેટલા વાગે કેમ્પ કરશું, કેટલા વાગે હું ખાશું. બસ હવે નીકળ્યા છીએ. હું કહું મૂકી ગયા તારું કેટલા વાગે નીકળશું? હવે રાતે 12-1 વાગ્યા સુધી તો ચાલુ જ પડે. કાયદેસર નગર કપાહે નહીં. થાક નથી લાગ્યો કોઈને. થોડા ભરાણા છે, બાકી તો બધું ઠીક છે. મને આને થોડુંક પગે વાગે છે, મને થોડા ભરાણા, પણ વાંધો જેવું છે નહીં. હવે મળ્યા પછી હવે કોઈ ખબર જ નથી અમે ક્યાં જવાના છીએ. લઈ જાઓ. અમે પૂરા 6 વાગે નીકળ્યા હતા ને અત્યારે થઈ ગયા છે 7:30. અને હવે અમે અહીંયા બેઠા છે એવી પાણી પીવા હાટું. એટલે તમે વિચાર કરો કે અમે કેટલા સ્ટ્રોંગથી હાલીએ છીએ. આ અમારા ગેંગ છે. આ ભાઈ ટેન્કરવાળા છે, આ ભાઈ લાલજી, દેવણ, મુક્કો, અને બધા મોજમાં હો ભાઈ. અને એકદમ મસ્તીનું સ્મૂથલી હાલવાનું. એકચ્યુઅલી થાક બીજો ન લાગે. બાકી આપણી હાલત મોઢાની ટાઈટ થઈ ગઈ છે. સાંદા પડ્યા સાંદા હો. જય બાબારી કરી જાઓ. આજે આપણે ટાઈમ ટુ ટાઈમ જમવા મળી ગયું છે. નકર 9-10-11 વાગી જાય કોઈ નક્કી નહીં. અને આપણે જમવાનું છે, શાક છે, રોટલો છે અને છાશ છે. અને આપણી ગેંગ આખી બધી જમે જ છે હમણાં બધા. મૂકી છે. ટાઈમ ટુ ટાઈમ મળ્યું ને આજે?
આ ટાઈમ ટુ ટાઈમ મળ્યું છે. હવે ખાઈને સુઈ જવું, પછી મળીએ તમને. હજી 5 મિનિટ રહેવા દો, ખાઈને મળીએ. તો ફાઇનલી હવે જમી અને ખાટલો લઈ લીધો છે અને હુવાની કરશું તૈયારી. અને પહેલી વાત તો એ કહી દઉં કે આજે અમે થોડા ઢીલા પડ્યા. અમે 40 કિલોમીટર જેવું જ કાપ્યું છે, વધારે કાંઈ કાપ્યું નથી. અને આજે તડકો થોડોક વધારે હતો. શું કેવું મૂકીશ? ગરમી તડકો તો ખૂબ હતો પણ ચાલવું પડ્યું. હા, અને આજે અમે જમવામાં થોડા લેટ પડ્યા હતા બપોરે, પણ આજ તો ટાઈમ ટુ ટાઈમ જમી લીધું છે. અને આજ અમે હાલશું નહીં રાતે, એટલે અમારે ઓછું કપાણું છે, કારણ કે આજ ફૂલ આરામ કરવાનો છે 3-4 વાગ્યા સુધી. પછી સવારમાં 3-4 વાગે નીકળી જાઉં. બાકી જય બાબારી. બસ પ્રેમ, સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. અને બસ આટલું જ કેવું છે. ગુડ નાઇટ. હવે મળીએ કાલના વ્લોગમાં. જય બાબારી. જય બાબારી મુકેશિયા. જય બાબાજી. આપણી નેજુ